પાંડિત્ય તે જ છે કે જેને લીધે તમારે સંસાર ચક્રમાં પાછું ફરીવાર ભટકવું ન પડે. માટે નિરંતર નિર્મળ આત્મજ્ઞાન વડે ઉદાર પંડિતપણું મેળવવામાં યત્ન કરતા રહેવું, કેમ કે તે વિના બીજા કોઈ પ્રકારે તમારા ભયની શાંતિ થશે નહીં. ભ્રમની કેમ કે તે વિના બીજા કોઈ પ્રકારે તમારા ભ્રમની શાંતિ થશે નહીં. સર્ગ 143મો. ફરી નિર્વાણનો ઉપદેશ. આ 143મા સર્ગમાં પાંડિત્યની પ્રશંસા, સર્વને ચિન્માત્ર સમજવું તે પાંડિત્ય અને જગતને ચિદ્રૂપપણું એ વિશે ફરીવાર યુક્તિ વડે પ્રતિપાદન કરાશે. મુનિ બોલ્યા, જેમ કમળોનો વિકાસ કરનાર સૂર્ય આકાશના આભૂષણ રૂપ છે, તેમ ધર્મોના, લૌકિક કાર્યોના અને ઐહિક તથા પારલૌકિક સુખના તારતમ્યના નિર્ણયમાં તેમજ સંદેહરૂપી ગ્રંથિનું છેદન કરવામાં શ્રોતાઓની બુદ્ધિનો વિકાસ કરનાર પંડિત સભાના આભૂષણ રૂપ છે. જેમ કમળોનો વિકાસ કરનાર સૂર્ય આકાશના આભૂષણ રૂપ છે, તેમ ધર્મોના, લૌકિક કાર્યોના તથા ઐહિક તથા પારલૌકિક સુખના તારતમ્યના નિર્ણયમાં તેમજ સંદેહરૂપી ગ્રંથિનું છેદન કરવામાં શ્રોતાઓની બુદ્ધિનો વિકાસ કરનાર પંડિત સભાના આભૂષણ રૂપ છે. ગતિને જાણનારા આત્મજ્ઞાની પંડિતો જે ગતિને પ્રાપ્ત થાય છે, તેની પાસે ઇન્દ્રની લક્ષ્મી પણ એક જૂના ઘાસના ટુકડા જેવી અતિ તુચ્છ દેખાય છે. ગતિને જાણનારા આત્મજ્ઞાની પંડિતો જે ગતિને પ્રાપ્ત થાય છે, તેની પાસે ઇન્દ્રની લક્ષ્મી પણ એક જૂના ઘાસના ટુકડા જેવી અતિ તુચ્છ દેખાય છે. પાતાળમાં, પૃથ્વીમાં અને સ્વર્ગમાં એવું કશું સુખ કે ઐશ્વર્ય હું દેખતો નથી કે જે પંડિતને જ્ઞાન બળથી થનારા આનંદથી અધિક હોય. જેમ વાદળા વગરનો શરદ ઋતુનો પૂર્ણચંદ્ર ઉદય પામતા દ્રષ્ટિ પ્રસન્ન રહે છે, તેમ પરમાર્થ વસ્તુનું જ્ઞાન થવારૂપી પંડિતની યથાર્થ દ્રષ્ટિ આત્મામાં જ પ્રસન્ન રહે છે. જેમ પુષ્પમાળામાં ભ્રાંતિ વડે કલ્પાયેલું સર્પપણું તેના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં ઉપશાંત થઈ જાય છે, તેમ તેમ ચિદાકાશના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં તે અવિદ્યારૂપ દ્રશ્ય ઉપશાંત જ થઈ જાય છે અને ક્ષણવારમાં બ્રહ્મ જ છે અને ભ્રાંતિ નથી રહેતી. તેમ ચિદાકાશના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં તે અવિદ્યારૂપ દ્રશ્ય ઉપશાંત થઈ જાય છે અને ક્ષણવારમાં બ્રહ્મ જ છે અને ભ્રાંતિ નથી રહેતી. જેમ પુષ્પમાળામાં ભ્રાંતિ વડે કલ્પાયેલું સર્પપણું તેના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં ઉપશાંત થઈ જાય છે, તેમ ચિદાકાશના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં તે અવિદ્યારૂપ દ્રશ્ય ઉપશાંત થઈ જાય છે અને ક્ષણવારમાં બ્રહ્મ જ છે અને ભ્રાંતિ નથી રહેતી. બ્રહ્મ નિરંતર પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ કરી રહેલ છે. તેણે જ દેહ, જન્મ, મરણ, સૃષ્ટિ અને પ્રલય ઇત્યાદિ સંજ્ઞાઓ કલ્પેલી છે, પણ તે કલ્પનાઓ પોતાના સ્વરૂપથી જરા પણ ભિન્ન નથી. આ વાત પરમાર્થરૂપ યથાર્થ છે. જ્યાં આ કશી સૃષ્ટિ જ નથી, ત્યાં પછી ધર્મ, કર્મ અને અક્ષરોની પંક્તિઓ, પદ, વાક્ય આદિ પણ નથી જ. આ વાત સિદ્ધ છે. જો પૃથ્વી આદિ કંઈ સંભવતું હોય તો તે ભલે સકારણ, કારણવાળું હો, પરંતુ જ્યાં પૃથ્વી આદિ કશું છે જ નહીં, ત્યાં પછી તેનું કારણ કેવું હોય? બ્રહ્મનો જે વિવર છે તે જ આ જગતરૂપ કહેવાય છે. તો પછી પૃથ્વી આદિ પણ ક્યાં રહ્યા અને તેનું કારણ પણ ક્યારે રહ્યું?
જેમ સ્વપ્નના દ્રષ્ટાને સ્વપ્નમાં દેખાતા મનુષ્યોનું જોવામાં આવતા સ્વપ્નમાં દેખાતા મનુષ્યોનું જોવામાં આવતું પિતા આદિ કારણ કેવળ કાલ્પનિક છે, તેમજ આ જાગ્રત રૂપી સ્વપ્નમાં દેખાતા મનુષ્યોનું પણ પિતા આદિ કારણ કાલ્પનિક છે. જેમ સ્વપ્નમાં દેખાતા પુરુષોનું પુરુષપણું થવામાં તેનું કશું પણ પ્રાક્કર્મ હોતું નથી, તેમ આ જાગ્રત રૂપી સ્વપ્નમાં દેખાતા મનુષ્યોનું પણ પ્રાક્કર્મ નથી એમ સમજી લેવું. સર્વ સૃષ્ટિઓમાં જીવો સ્વપ્નના જેવા અનિત્ય સર્વ પદાર્થોને પરસ્પર દેખે છે અને સૃષ્ટિમાં પોતાની વાસના અનુસાર પોતાના પ્રાક્કર્મના અસ્તિત્વને પણ દેખે છે, પરંતુ વસ્તુતઃ જોતા તે મિથ્યા છે. સૃષ્ટિના આરંભથી માંડીને સ્થૂળ સૂક્ષ્મ દેહનો અંત આવતા સુધી આ સંસારની અંદર જીવો પોતાની ભાવનાને અનુસરીને સ્વપ્નના પદાર્થોની પેઠે જ ભાસે છે, પરંતુ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે જોઈએ તો તેઓ સત્ય છે અને આરોપિત રૂપે જોઈએ તો તેઓ અસત્ય છે. સર્વ પદાર્થો ભાવના અનુસાર સ્ફુરી આવે છે, તેથી તેઓ સ્વપ્નમાં પણ આત્માની અંદર રહેલા છે અને જાગ્રત અવસ્થાની પેઠે તેઓ સ્વપ્નમાં પણ પરસ્પર ક્રિયા કરી આપે છે. જેમ તમારા સ્વપ્નમાં કશા બહારના પદાર્થો વિના ભોજન આદિના સંકલ્પના આકારે વિવર્ત રૂપે થઈ રહેલું આત્મ ચૈતન્ય જ પાક આદિના ક્રમ પ્રમાણે આગળ પડેલા કોળિયા આદિરૂપ થાય છે અને તૃપ્તિ આદિ ફળને આપે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ જાગ્રત સંકલ્પ રૂપે થઈ રહેલું ચૈતન્ય જ પાક આદિના ક્રમ પ્રમાણે કોળિયા આદિરૂપ થાય છે અને તૃપ્તિ આદિ ફળને આપે છે. સ્વપ્ન અસ્ફુટ છે અને જાગ્રત સ્ફુટ છે, એટલો જ માત્ર તે બંનેમાં તફાવત છે. શુદ્ધ પ્રકાશરૂપ આત્મા નિરંતર પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ કરી રહેલો છે અને તે પોતે જ સ્ફુટ અસ્ફુટ રૂપે ભાસે છે. તે પ્રતિભાસના જ ભાન નહીં પણ પ્રતિભાસના તે પ્રતિભાસના જ પ્રતીતિના જ લોકમાં જાગ્રત અને સ્વપ્ન એવા નામો કલ્પેલા છે. ઉપર જમણી બાજુ ઉપરથી 5મી 6ઠી લાઈન તે ભાનના જ લખ્યું છે ને કૌંસની આગળ, એના પ્રતિભાસના જ. સ્વપ્ન અસ્ફુટ છે અને જાગ્રત સ્ફુટ છે, એટલો જ માત્ર તે બંનેમાં તફાવત છે. શુદ્ધ પ્રકાશરૂપ આત્મા નિરંતર પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરી રહેલો છે અને તે પોતે સ્ફુટ અસ્ફુટ રૂપે ભાસે છે. તે પ્રતિભાસના જ પ્રતીતિના જ લોકમાં જાગ્રત અને સ્વપ્ન એવા નામો કલ્પેલા છે. સૃષ્ટિના આરંભથી માંડી સ્થૂળ સૂક્ષ્મ દેહનો જ્ઞાન વડે ક્ષય થતાં સુધી જે કાંઈ દ્રશ્ય રૂપે ભાસે છે તે ઠેઠ મોક્ષ થતાં સુધી પ્રવાહ રૂપે તેવા જ પ્રકારે થઈ રહે છે અને તે જ સૃષ્ટિરૂપ કહેવાય છે. જાગ્રત અને સ્વપ્નમાં પ્રતીતિમાં આવતા પદાર્થોના સમૂહનું અને અવિનાશી આત્મચૈતન્યનું કાંઈ પણ ભિન્નપણું નથી. જેમ પ્રકાશ અને ઉજાસ, અગ્નિ અને તેની ઉષ્ણતા, પવન અને તેની ચલન શક્તિ, તરંગ આદિ જળ અને તેનો દ્રવ તથા પવન અને તેની શીતળતા એ સર્વની ભિન્નતા નથી, તેમ જગતના સર્વ પદાર્થ સમૂહનું અને અવિનાશી આત્મચૈતન્યનું ભિન્નપણું નથી. આ સર્વ જગતનો પ્રપંચ સાવ મિથ્યા છે અને વસ્તુતઃ જોતા તે ચિદ્રૂપ હોવાથી અધિષ્ઠાન રૂપે સત્ય છે. અધિષ્ઠાન દ્રષ્ટિથી જોવા બેસીએ તો જગત એવી રીતે બ્રહ્મરૂપ જ છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો તે નશ્વર પણ જણાય છે. વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મ જગત રૂપે આવિર્ભાવને પામી પાછું પ્રલય સમયે અદ્રશ્ય ભાવને પામે છે, વળી તે જ દ્રશ્યના અનુભવ રૂપ પણ છે. પરમાર્થ દ્રષ્ટિથી જોતા તે અવિકારી અને શાંત ચિન્માત્ર છે, તેથી સદાકાળ અચળ એવી નિર્મળ સ્થિતિમાં જ રહેલ છે. જેમ કોઈ પુરુષ કાર્યકારણથી નગરની અંદર ઘર આદિ ભાવની કલ્પના કરી લે છે, તેમ બ્રહ્મે કાર્યકારણથી પોતાના હૃદયની અંદર વાયુ આકાશ આદિ ભાવ કલ્પી લીધો છે અને તે જ પ્રમાણે હંમેશા રહ્યા કરે છે. જેમ તમારા હૃદયની અંદર સ્વપ્નનગરી રહેલી છે, તેમ બ્રહ્મના હૃદયની અંદર આ સૃષ્ટિ રહેલી છે. તેની અંદરના પદાર્થોનો કાર્યકારણ ભાવ ઉપર વર્ણવી ગયા પ્રમાણે સ્વપ્ન સૃષ્ટિના જેવો છે. આ સૃષ્ટિ ચિદૈક રસ પરમાત્માની અંદર રહી છે અને તેમાં હિરણ્ય ગર્ભના પૂર્વ સંકલ્પ અનુસાર સર્વ પદાર્થોનો કાર્યકારણ ભાવ થઈ રહ્યો છે. જેમ તમારી કલ્પનાનું નગર તમારા સંકલ્પ અનુસાર સ્થિતિ રાખે છે,
તેમ જગતની સર્વસ્થિતિ બ્રહ્મના સંકલ્પ અનુસાર જ છે. તમે ચિદ્રૂપ છો અને તમે જ સંકલ્પરૂપ થઈ જઈને તમારી મનોમય સૃષ્ટિરૂપ સંકલ્પનગરની અંદર તમારી ઈચ્છાનુસાર કાર્યકારણરૂપી મર્યાદાને સ્થાપી શકો છો. તમારું પોતાનું આત્મચૈતન્ય જ પોતાના આકાશ જેવા નિર્વિકાર સ્વરૂપને વિશે જે કંઈ અમુક રચનારૂપ થઈ જાય છે તે જ અંદરની મનોમય સૃષ્ટિ કહેવાય છે. તમારા હૃદયમાં સંકલ્પનગરની અંદર ચિદાકાશરૂપી સૂર્યની જે કંઈ સ્વપ્રકાશ અવસ્થા સદાકાળ રહે છે તે જ સ્વાભાવિક રીતે કાર્યકારણરૂપ અને મનોમય પદાર્થરૂપ થઈ જાય છે. પ્રથમ ચિદાકાશ હિરણ્યગર્ભના હૃદયની અંદર જેવા પ્રકારે સૃષ્ટિરૂપે સ્ફુરી આવે છે તેવા જ પ્રકારે અદ્યાપી પર્યંત તે સ્થિર થઈ રહેલું છે અને તેના જ નિયતિ, દેશ તથા કાળ ઇત્યાદિ નામો કલ્પાયેલા છે. ચિદાકાશ પોતે શૂન્ય જેવું છે. તે જેવા રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે તેવા રૂપે પોતે બની જાય છે અને કાર્યકારણ ભાવનો આશ્રય કરી લે છે. વિવેકીને આ સૃષ્ટિનો ભ્રમ કેવળ ચિદાકાશના એક ચમત્કાર રૂપ ભાસે છે અને સંકલ્પ રૂપ ભાસે છે. તેની અંદર પ્રથમ રૂપ આદિની કલ્પના અને પછી સૃષ્ટિ આદિ નામોની કલ્પના ખડી થઈ જાય છે. આ ત્રિલોકીની કલ્પના સાવ શૂન્યરૂપ છે અને જેમ શાંત પવનની અંદર તેની ચલન શક્તિ અભિન્ન સત્તાથી રહે છે તેમ તે ચિદાકાશની અંદર અભિન્ન સત્તાથી રહેલી છે. આકાશની અંદર જેમ પોલાણના ઘટ્ટપણાથી ભ્રાંતિ વડે શ્યામતા પ્રતીતિમાં આવે છે તેમ ચિદાકાશની અંદર ચૈતન્યના ઘટ્ટપણાથી ભ્રાંતિ વડે સૃષ્ટિની પ્રતીતિ થાય છે. રજ્જુમાં ભ્રાંતિ વડે કલ્પાયેલો સર્પ રજ્જુનું ખરું જ્ઞાન થતાં નિવૃત્ત થઈ જાય છે અને રજ્જુ ઓળખાઈ જાય છે. તે જ પ્રમાણે આ પ્રતીતિમાં આવતી સૃષ્ટિ પણ જ્ઞાન સાધનોના અભ્યાસથી ચિદરૂપે જણાતા નિવૃત્ત થઈ જાય છે અને તેનો બ્રહ્મભાવ સમજવામાં આવે છે. સર્વ જીવો મરી ગયા પછી સ્વપ્નની પેઠે જ પરલોકમાં જુદી જુદી સૃષ્ટિને દેખે છે, પરંતુ ખરી રીતે તો લોક સંબંધી અને પરલોક સંબંધી સર્વ દ્રશ્ય નિરાકાર ચિદાકાશ રૂપ જ છે. વ્યાધ બોલ્યો, આ દેહ પડી ગયા પછી બીજો દેહ કેમ ઉત્પન્ન થાય છે? તેનું કારણ શું છે? અથવા તે થવામાં કેટલા હેતુઓ છે અને તેના કેટલા સહકારી કારણો છે? ધર્મ અને અધર્મ જ પોતપોતાના ફળ ભોગને માટે દેહ આદિને ઉત્પન્ન કરે છે એમ માનવામાં આવે તો પરિચ્છિન્ન અને નશ્વર એવા દેહ આદિ ભાવને પ્રાપ્ત થઈ રહેલા જીવને ધર્મ અધર્મરૂપી કર્મો મોક્ષરૂપ નિત્ય વસ્તુ સી રીતે આપી શકે? મુનિ બોલ્યા, ધર્મ, અધર્મ, વાસના, કર્મ, આત્મા અને જીવ એ સર્વ પર્યાય શબ્દોનો સમૂહ કલ્પિત છે, પરંતુ વસ્તુતઃ જોતા તે સત્ય નથી. કાંઈક દ્રશ્ય દેહ આદિ પ્રપંચ છે એમ મનમાં સંકલ્પ થયા પછી ચિદાભાસે પોતે જ પોતાના ચિદાકાશરૂપ આત્માને વિશે ધર્મ, અધર્મ અને સુખ દુઃખ આદિ નામો કલ્પી લીધા છે. ચિદ્રૂપ આત્મા પોતાના વાસ્તવ સ્વસ્વરૂપ છે. ચિદ્રૂપ આત્મા પોતાના વાસ્તવ સ્વસ્વરૂપ છે. ચિદાકાશમાં પોતાના ચિદાકાશરૂપ સ્વરૂપને જ ચેતનપણાથી તે દેહરૂપે સમજે છે અને મરી ગયા પછી પરલોકમાં પણ સંકલ્પ તથા સ્વપ્નની પેઠે મિથ્યારૂપે પ્રતીતિમાં આવતા દેહ આદિ પદાર્થોને જાણે તે સત્ય હોય તેમ માને છે. મરી ગયેલા પ્રાણીને પોતાની મેળે જ સ્વપ્નની પેઠે પરલોકની પ્રતીતિ થાય છે અને ઘણા લાંબા સમય સુધી તેને અનુભવે છે, પણ તેમાં કશી જ સત્યતા નથી. મરી ગયેલા પ્રાણીનું નિર્માણ જો કોઈ બીજો જ કરતો હોય તો પછી તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત એ શ્રુતિ અનુસાર તે નિર્માણ કરનાર પોતે જ તે જીવરૂપ કેમ થઈ જાય? વળી તેને સ્તનપાન આદિ પ્રવૃત્તિને અનુકૂળ સ્મૃતિ પણ જન્મ સમયે શી રીતે આવે? તેને જો કૃત્રિમ માનવામાં આવે તો પછી પુનર્જન્મ થતાં પણ અનાદિ સિદ્ધ આત્માનું જે નિત્યપણું અને ચેતનપણું અનાદિકાળથી રૂઢ થઈ રહેલું છે તે અસત્ય ઠરે અને સાવ શૂન્યવાદ આવીને ઊભો રહે. માટે આત્મા મરણને પ્રાપ્ત થઈ જન્મને પ્રાપ્ત થાય છે એવું નથી. તે પોતે ચિત્ત વડે હું અમુક પ્રકારે જન્મને પ્રાપ્ત થઈ રહ્યો છું એવું પોતાના જન્મ આદિ વિકારથી રહિત આત્માને વિશે વાસના વડે કલ્પનાથી મિથ્યા રીતે અનુભવે છે. તે પોતે ચિત્ત વડે હું અમુક પ્રકારે જન્મને પ્રાપ્ત થઈ રહ્યો છું એવું પોતાના જન્મ આદિ વિકારથી રહિત આત્માને વિશે વાસના વડે કલ્પનાથી મિથ્યા રીતે અનુભવે છે.
પોતાના દેહ આદિ ભાવનો અભ્યાસને લીધે તે લાંબા કાળ સુધી અનુભવ કરતો રહે છે અને પ્રસિદ્ધ રીતે તેમાં અસ્તિત્વનો વિશ્વાસ બંધાઈ જવાથી તે સત્ય જ છે એમ સારી પેઠે સમજે છે. જીવ પોતે ચિદાકાશ રૂપ છે. વસ્તુતઃ ચિદાકાશ રૂપ અને સ્વપ્નની પેઠે પ્રતીતિમાં આવતા આ દેહ આદિ દ્રશ્યમાં તે અધ્યાસને લીધે પોતાપણું કલ્પી લે છે. આમ તે વારંવાર પોતાના મરણને, વારંવાર પોતાના જન્મને તથા વારંવાર જગતને અનુભવતો રહે છે. એવી રીતે પ્રત્યેક જીવ ચિદાકાશની અંદર મિથ્યા દ્રશ્ય સમૂહનો અનુભવ કરી રહ્યો છે. આ રીતે પોતે તે વિષયોને જુએ છે, ઇન્દ્રિય આદિને પ્રવર્તાવે છે અને ભોગોને પણ ભોગવે છે. બાકી પરમાર્થ દ્રષ્ટિએ જોતા કોઈનું કશું ભોગ્ય નથી, તેમ કોઈ ભોગતા પણ નથી. આ પ્રમાણે જગતની અસંખ્ય કોટીઓ બ્રહ્મની અંદર રહેલી છે. જો બ્રહ્મનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે, જો બ્રહ્મનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો કેવળ બ્રહ્મરૂપ જ છે અને તેનું વાસ્તવ સ્વરૂપ જ ઓળખી ન શકાય તો કેવળ દ્રશ્ય ભ્રમરૂપ છે. જો બ્રહ્મનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો કેવળ બ્રહ્મરૂપ જ છે અને તેનું વાસ્તવ સ્વરૂપ જ ઓળખી ન શકાય તો તે કેવળ દ્રશ્ય બ્રહ્મ શૂન્ય કેવળની જગ્યાએ શૂન્ય. જો બ્રહ્મનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો કેવળ બ્રહ્મરૂપ જ છે અને તેનું વાસ્તવ સ્વરૂપ જ ઓળખી ન શકાય તો તે શૂન્ય દ્રશ્ય ભ્રમરૂપ છે. એક કરોડો જગતથી પણ કોઈને કશું આવરણ થતું નથી અને વસ્તુતઃ તે છે પણ નહીં. આપણને જોવામાં આવતું એક જ જગત છે, બીજું નથી, એમ તેમનામાંનો પ્રત્યેક જીવ સમજે છે. એ કરોડો જગતના પૃથ્વી આદિ પંચ મહાભૂતો અને જરાયુત તથા અંડજ આદિ 4 પ્રકારના પ્રાણીઓ પ્રત્યેક જીવના જગતની અંદર પરસ્પર એક સરખા જ હોય છે. તેઓ અસત્ય વ્યવહાર દ્રષ્ટિએ જોઈએ તો સત્ય જણાય છે અને સત્ય પરમાર્થ દ્રષ્ટિએ જોઈએ તો જન્મ આદિ વિકારથી રહિત પરબ્રહ્મ જ છે. રૂપ કાઢી નાખો. અને સત્ય પરમાર્થ દ્રષ્ટિએ જોઈએ તો જન્મ આદિ વિકારથી રહિત પરબ્રહ્મ જ છે. જેણે જાણવાનું જાણી લીધું છે એવા વિવેકી પુરુષને જે તત્વ સત્ય અને અવિનાશી જણાય છે તે જ તત્વ અવિવેકીને અસત્ય લાગે છે. જેણે જાણવાનું જાણી લીધું છે એવા વિવેકી પુરુષને જે તત્વ સત્ય અને અવિનાશી જણાય છે તે જ તત્વ અવિવેકીને અસત્ય લાગે છે. પછી તત્વજ્ઞ પુરુષને જે અસત્ય જણાય છે તે અવિવેકી પુરુષને પ્રસિદ્ધ રીતે સત્ય ભાસે છે. પછી તત્વજ્ઞ પુરુષને જે અસત્ય જણાય છે તે અવિવેકી પુરુષને પ્રસિદ્ધ રીતે સત્ય ભાસે છે. ચિદાત્માને પોતાના સ્વરૂપની અંદર જે કાંઈ ભાન થાય છે તે તેનો પોતાનો જ એક વિવર્ત છે, તે તેનાથી જુદું નથી. તેથી સત્ય છે એવું લખ્યું છે. વિવર્ત એટલે બે શબ્દ થાય. વિપરીત કલ્પના આગળ તો વિપરીત ભ્રમ. વિપરીત કલ્પના આગળ તો વિપરીત ભ્રમ. વિપરીત કલ્પના, વિપરીત ભ્રમ એટલે વિપરીત દ્રશ્ય. બરાબર. ચિદાત્માને પોતાના સ્વરૂપની અંદર જે કાંઈ ભાન થાય છે તે તેનો પોતાનો જ એક વિવર્ત છે, તે તેનાથી જુદું નથી, તેથી સત્ય છે.
આમ આ સર્વ પંચભૂત તથા તેના જીવો પરસ્પર સત્યરૂપ છે. એ જગત અન્યોન્યની ભાવના પ્રમાણે સત્ય ભાસે છે, કેમ કે જગતનું રૂપ સત્ય છે કિંવા અસત્ય છે તેનો નિર્ણય કરવાનું કામ સત્ય એવા ચિદાત્માનું છે. એ પોતે જ તેનો સત્યરૂપે નિર્ણય કરે તો પછી બીજો કોણ તેને ફેરવી શકે? કેમ કે તે ચિન્માત્રતા સ્વતંત્ર અને અવિનાશી છે. જો સર્વ વાતનો નિર્ણય ચિન્માત્ર તત્વ વડે જ થાય છે તો પછી જગત દ્રશ્યરૂપ છે કે નથી તેની વાત જ શી કરવી? સર્વ વસ્તુઓનો સમૂહ ચિદાત્માના સંકલ્પ અનુસાર ભાસે છે તો તેમાં દ્વિત્વ એકત્વની પણ સ્થિતિ ક્યાં રહી? જે કાંઈ આ જણાય છે તે સર્વ જ્ઞાનરૂપ છે. આ જ્ઞાન અને જ્ઞેયનું ઐક્ય અનુભવમાં આવ્યા પછી આ દ્રશ્ય જ્ઞાનરૂપ જ થઈ જાય છે. જ્ઞાન જ જ્ઞેયરૂપ થઈ રહ્યું છે. જ્ઞાનનું અસત્યપણું માનવામાં આવે તો જ જ્ઞેયનું અવશેષપણું રહે, પરંતુ તેમ માનવા જતાં જ્ઞાન વિના જ્ઞેયની સિદ્ધિ જ થતી નથી. તેથી છેવટે જ્ઞાનનું જ અવશેષ રહેવાપણું માનવું પડે છે. જ્ઞાન જ જો ખરેખર સત્ય તત્વ હોય તો પછી આ પ્રપંચ એ જ્ઞાનથી બ્રહ્મથી જરા પણ જુદો રહ્યો નથી. હવે સર્વ પદાર્થ જો જ્ઞાનરૂપ જ સિદ્ધ થાય છે તો પછી દ્રષ્ટા તેના અજ્ઞાનને લીધે જ પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. બાકી વસ્તુતઃ જોતા કશું પણ થતું નથી. જ્ઞેયનું જુદું હોવું અસંભવિત છે. તેથી જ્ઞાન જ જ્ઞેયરૂપ થઈ રહેલું છે અને તે અવિદ્યાને લીધે પોતાના સ્વરૂપને જ્ઞેયરૂપ પ્રસારી દે છે. જડ દેહ આદિ રૂપે અસત્ય અને ચિદ્રૂપે સત્ય એવા તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં પોતપોતાના વિષયોને ગ્રહણ કરનાર ચક્ષુ આદિ ઇન્દ્રિયોની સૃષ્ટિ અને તેની સાથે સંબંધને પ્રાપ્ત થતી રૂપ આદિ વિષયોની સૃષ્ટિ એ બંનેમાંથી કશું પણ પોતાના આત્માથી જુદું જણાતું નથી. બાકી અવિવેકી મૂર્ખોના અનુભવને હું સમજી શકતો નથી. જ્ઞાન વડે સર્વ પદાર્થો એક ચિન્માત્ર જ જણાય છે. એ ચિન્માત્ર પોતાના આત્મારૂપ છે. આકાશના જેવું નિર્વિકાર છે, સર્વવ્યાપી છે તથા નિષ્પ્રપંચ છે અને તે જ અવિવેકી જીવોને અનેક સંકલ્પોની સ્ફૂર્તિને લીધે હજારો રૂપે ભાસે છે. એક જ ચિન્માત્ર તત્વ સ્વપ્નમાં લાખો રૂપે થઈ રહેલું છે. આમ સ્વપ્નમાં લાખો રૂપે થઈ રહેલું એ ચિદ્રૂપ તત્વ જ સ્વપ્નમાંથી સુષુપ્તિ અવસ્થામાં આવતા એકરૂપ જ થઈ રહે છે. ચિદાકાશની અંદર સ્વપ્ન સૃષ્ટિના અનુભવ જેવું જ આ જગત કહેવાય છે અને સુષુપ્તિના જેવો જ પ્રલય કહેવામાં આવે છે. માટે એ જ દ્રષ્ટાંત યથાર્થ છે. જેમ એક જ ચિદાત્મા સ્વપ્ન અને સંકલ્પમાં અનેક પદાર્થો રૂપે થઈ જાય છે અને પછી પાછો તેથી રહિત પણ થઈ જાય છે, તેમ એક જ એ ચિદાકાશ જાગ્રતમાં પણ નાના પ્રકારના ભોગ્યરૂપ અને લાખો પુરુષોરૂપ થઈ જાય છે. આ સર્વ નિરાકાર તથા નિત્ય એવા ચિદાકાશ રૂપ છે. એ શુદ્ધ સત્વ સંકલ્પ અધ્યાસ વાસના ઇત્યાદિ અનુસાર જ્યાં જેવા રૂપે ભાસે છે ત્યાં પોતાના સત્ય સંકલ્પથી અને સર્વશક્તિમાનપણાથી તેવા રૂપે થઈ રહેલ હોય એમ જણાય છે. એક ચિદાકાશ જ સૃષ્ટિના આદિકાળમાં અગ્નિ જળ આકાશ વગેરે રૂપ થઈ જાય છે અને સ્વપ્ન સૃષ્ટિ તથા સંકલ્પ સૃષ્ટિની પેઠે સૃષ્ટિની સિદ્ધિ માટે તે પોતે જ પૃથ્વી આદિ રૂપ થઈ રહેલું છે. ચિદાકાશ રૂપ આત્મા જ પૃથ્વી આદિ નામથી ભાસે છે. જગત ચિદાકાશ રૂપ છે અને ચિદાકાશ જ જગતના આકારે વિવર્ત રૂપે અજ્ઞાનને લીધે ભાસ્યા કરે છે. ચિદાકાશ જગત રૂપે સાકાર મૂર્ત તથા નશ્વર જણાય છે અને સ્વસ્વરૂપે નિરાકાર અમૂર્ત નિરાકાર અમૂર્ત તથા નિત્ય જણાય છે. ચિદાકાશ જગત રૂપે સાકાર મૂર્ત તથા નશ્વર જણાય છે અને સ્વસ્વરૂપે નિરાકાર અમૂર્ત તથા નિત્ય જણાય છે. વસ્તુતઃ જોતા નાશ પામે એવી કોઈ વસ્તુ જ નથી, કેમ કે છેવટ અંતે એ નાશ પણ નિવૃત્ત થઈ જાય છે અને એક ચિદાકાશ જ અવશેષ રહે છે. તમે મન વડે પૂર્વ દિશા તરફ અને પશ્ચિમ દિશા તરફ ઘણા સમય સુધી ગમન કરતા રહો અને અનેક પદાર્થોનો અનુભવ કરતા રહો, તેમાં ચિદ્રૂપ તમને કશો પણ પ્રતિબંધ આડે આવતો નથી. તેથી ચિદાત્મા નિર્બાધ છે અને કોઈ ઠેકાણે તેને પ્રતિબંધ નથી. પ્રમાણથી સિદ્ધ થતા પોતાના ધારેલા અર્થને સિદ્ધ કરવા માટે જે પુરુષ ઘણા લાંબા સમય સુધી નિરંતર લાગ્યો રહે છે અને જે વચમાં થાકી જઈને પોતાના પ્રયાસને પડતો મેલતો નથી, તે પુરુષ તે અર્થને અવશ્ય મેળવે છે. પોતાના પ્રમાણથી સિદ્ધ થતા પોતાના ધારેલા અર્થને સિદ્ધ કરવા માટે જે પુરુષ
ઘણા લાંબા સમય સુધી નિરંતર લાગ્યો રહે છે અને જે વચમાં થાકી જઈને પોતાના પ્રયાસને પડતો મેલતો નથી, તે પુરુષ તે અર્થને અવશ્ય મેળવે છે. તમે મન વડે પૂર્વ દિશા તરફ તથા પશ્ચિમ દિશા તરફ જાઓ ત્યાં તે અર્થોનો ઘણા સમય સુધી અનુભવ કરનારો તમારો સંકલ્પકારી ચિદાત્મા પોતાના સંકલ્પને અનુસરી પોતે જ તે દિશામાં જાય છે અને ત્યાંના સર્વ પદાર્થોરૂપ થઈ રહે છે. પણ બીજા પુરુષ તેવા સંકલ્પના અભાવને લીધે મન વડે પણ બીજી દિશામાં જઈ શકતો નથી. હું અમુક રૂપ થઈ જાઉં એવો જેનો દ્રઢ સંકલ્પ હોય છે તેને પ્રથમ પ્રાતિભાસિક રૂપે અને પછી સંકલ્પની દ્રઢતા થઈ વ્યાવહારિક રૂપે પોતાના સંકલ્પિત વિષયમાં તદ્રુપતા થાય છે. આ વાત ઐંદવાખ્યાનમાં કહ્યા પ્રમાણે સપ્રમાણ છે. આમ જેનો તેવો કશો સંકલ્પ જ નથી હોતો તેને તે બંનેમાંથી કશું થતું નથી. હું દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં અથવા તો કોઈ બીજી દિશામાં જાઉં છું એવો જેનો અચળ સંકલ્પ હોય છે તે પ્રથમ મન વડે અને પછી શરીર વડે ત્યાં જઈ પહોંચે છે. પણ બીજા ચપળ સંકલ્પવાળાને તો સંકલ્પની ચપળતાને લીધે વચમાં લટકી રહેવાથી કશું થતું નથી અને બંને પ્રકારની હાનિ થાય છે. હું આકાશની અંદર નગરરૂપ બની જાઉં અને પૃથ્વીમાં મૃગરૂપ થઈ જાઉં એવો જેનો દ્રઢ સંકલ્પ હોય છે તેને એ બંને ભાવ સિદ્ધ થાય છે. પણ ચંચળ સંકલ્પવાળાને તો બંનેમાંથી કશું થતું નથી અને બંને પ્રકારની હાનિ થાય છે, કેમ કે તે બંને પુરુષની સંકલ્પ સૃષ્ટિમાં સંકલ્પની દ્રઢતા અને ચપળતાને લીધે ઘણું તારતમ્ય હોય છે. જ્ઞાન દ્રષ્ટિ વડે જોતા સર્વ એક આત્મારૂપ છે, ચિદાકાશ રૂપ છે અને તે જ તત્વ અવિવેકીઓને અનેક રૂપે ભ્રાંતિને લીધે ભાસવાથી હજારો રૂપે ભાસે છે. શરીર ચિદરૂપે સત્ય હો, શરીર ચિદરૂપે સત્ય હો અથવા બીજે દ્રશ્ય રૂપે અસત્ય હો, પરંતુ જીવને અહીં અથવા પરલોકમાં જે કંઈ સંસારની પ્રતીતિ થાય છે તે સ્વપ્ન તુલ્ય છે. જીવ ચૈતન્યનો નાશ થતો નથી અને તે નિત્ય છે. ભૂત વિદ્યા જાણનારાઓને મ્લેચ્છ આદિ મલિન દેશોમાં મરી ગયેલા અને પિશાચ આદિ રૂપે આવેલા જીવોનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને તે જીવો પોતાના ઘર આગળના પ્રથમના કેટલાક ગુપ્ત વ્યાપાર આદિ કહી જાય છે. તેથી આ વાત પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. જેઓ મ્લેચ્છ દેશોમાં મરી જઈ ભસ્મ થઈ ગયા હોય છે તેઓ પાછા પિશાચ આદિ રૂપે પોતાને ઘેર આવીને કહેવાની વાત કહીને પાછા ચાલ્યા જાય છે. આથી જીવો નિત્ય નિર્બાધ છે એમ સિદ્ધ થાય છે. જો કદાચિત એમ માનવામાં આવે કે પિશાચનું દર્શન થવું તથા તેની સાથે સંભાષણ થવું એ એક જાતનો ભ્રમ છે અને તે એક જીવતા જીવનો ધર્મ છે, તેથી જીવતા એવા ભૂત વિદ્યા જાણનારને એ ભ્રમ દેખાય છે, તો પછી દેશાંતર ગયેલો કોઈ મનુષ્ય જીવતો બેઠો હોય છતાં ભ્રાંતિ વડે તે મરી ગયો છે એમ સમજવામાં આવે તો પણ તેની સાથે દર્શન સંભાષણ આદિ વ્યવહાર કેમ થતો નથી? કદાચિત એમ માનવામાં આવતું હોય કે સંભાષણ આદિ જીવતાનો ધર્મ છે, તો પછી એ મરી ગયેલાનો ધર્મ શા માટે નહીં? કેમ કે અનુભવ બંનેનો થાય છે. જીવતાઓ જે પ્રમાણે સંભાષણ આદિ વ્યવહાર કરે છે તે જ પ્રમાણે મરી ગયેલાઓ પણ પિશાચ આદિ રૂપે આવી સંભાષણ આદિ વ્યવહાર કરે છે અને આગળની ગુપ્ત બાબતો પણ જણાવે છે. માટે બંને વડે અનુભવ સરખી રીતે થાય છે. એવી રીતે અનુભવને પ્રમાણરૂપ ગણતા જગતની પ્રતીતિ સ્વપ્નના જેવી જ છે. આ વાત અખંડિત રીતે સિદ્ધ થાય છે અને આ વિષયમાં આર્યોના અનુભવની તથા શાસ્ત્રોની એક વાક્યતા થઈ જાય છે. જેમ ચંદ્રબિંબને જોનારા મનુષ્યોના સમૂહને દ્રષ્ટિ સમુદાય એકબીજાની દ્રષ્ટિનો પ્રતિઘાત કરતો નથી, તેમ કેટલાકને વિવેકીઓને અસત્ય અને કેટલાકને અવિવેકીઓને સત્ય જણાતું આ જગત પણ જીવોના પરસ્પરના વિચારોને પ્રતિઘાત કરતું નથી. બાકી વસ્તુતઃ જોતા જેટલો દ્રશ્ય વિષય છે તે સર્વ દ્રષ્ટારૂપ એવા એક સન્માત્ર ચિદ્રૂપ તત્વને અનુસરી રહેલો છે. દ્રષ્ટા પોતે સ્વચ્છ અનુભવરૂપ છે, ચિન્માત્ર છે અને સર્વ દ્રશ્યથી રહિત છતાં સર્વરૂપ થઈ જઈ તે અનેક પ્રકારે પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર સર્વ દ્રશ્ય શાંત અને નિત્ય ચૈતન્ય તત્વ રૂપે જ રહેલું છે. માટે પોતાની મેળે જ દ્રશ્યના આભાસથી રહિત અને સંકલ્પથી પણ રહિત થઈ જઈને આત્માની અંદર સ્થિર થઈ રહેવાનું છે. મનને સ્થિર કરી આત્મા જેમ જેમ અચળ સંકલ્પવાળો થાય છે તેમ તેમ તે વિષય તરત સિદ્ધ થાય છે. પછી તે સત્ય હો કે અસત્ય હો એ વિશે કશું જોવાનું નથી. યથાસ્થિત નિર્વિકાર રૂપે રહેતા અનેક શરીરો, કર્મો, દુઃખો અને સુખો ભલે પ્રાપ્ત થાઓ અથવા જતા રહો તેમાં કોનો આગ્રહ રાખવાનો છે?
એવી રીતે આ જગત સત્ય હો કે અસત્ય હો, તે વસ્તુતઃ હો અથવા ભલે ન હો, પરંતુ તેમાં કશો સંભ્રમ પામવા જેવું નથી. અવશ્ય તમે તુચ્છ ફળ આપનારો પ્રખર યત્ન છોડી દો, કેમ કે હવે તમે તત્વ સમજો છો ને ભવાટવીમાં સારી પેઠે ભટક્યા છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ બોધોપદેશ નામનો સર્ગ 143મો સમાપ્ત. સર્ગ 144મો પદાર્થ વિચાર. આ 144મા સર્ગમાં ચિદાત્મા જે પ્રકારે જગતરૂપ ભાસે અને જગત જે પ્રકારે ચિદ્રૂપ ભાસે તેવી યુક્તિઓ અને બ્રહ્મનું સર્વશક્તિમાનપણું એ વિશે વર્ણન કરવામાં આવશે. મુનિ બોલ્યા, સર્વ પદાર્થો નિરંતર અભાવવાળા છે, સ્વપ્ન સૃષ્ટિ તથા સંકલ્પ સૃષ્ટિના જેવા છે અને અધિષ્ઠાન રૂપે નિત્ય તથા નિર્બાધ છે. તેમાં શું બંધાય છે ને શું મુકાય છે? તિમિર રોગવાળાને જેમ આકાશની અંદર પોતાની દ્રષ્ટિના કિરણો જ મચ્છરા તથા મોવાળા ઇત્યાદિ આકારે દેખાય છે, તેમજ આ ભ્રાંતિમય જગત છે. તેનું વિદ્યમાનપણું જણાયાથી તેમાં થતા ફેરફારો જોવામાં આવે છે અને અજ્ઞાનને લીધે તે સ્થિર જણાય છે. જેમ કોઈ નગરની રચના ઘણા લાંબા કાળે કોઈ બીજા જ પ્રકારની થઈ જાય છે, તેમ જળના તરંગો અને ચક્રીઓ રૂપી વિવર્તની પેઠે બ્રહ્મના એક વિવર્તરૂપ આ જગત પણ નિરંતર જુદા જુદા પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થતું રહે છે. જે કાળની અંદર પૃથ્વી, જળ, આકાશ અને પર્વત આદિથી ભરેલું આ અસત્ય જગત ક્ષણવારમાં ઉત્પન્ન થઈ જાય છે, તે કાળની જ ક્ષણ, લવ, ત્રુટિ આદિ કલ્પના વડે યુગ, કલ્પ આદિ સંજ્ઞાઓ વિદ્વાનોએ કલ્પી લીધેલી છે. આ સર્વ જગત અસત્ય છે, છતાં સ્વપ્નની પેઠે અનુભવમાં આવે છે, પણ વસ્તુતઃ જોતા તે છે જ નહીં. એટલે સર્વવ્યાપી ચિદાકાશ જ એ સર્વરૂપે વિવર્ત ભાવથી દેખાય છે એમ સિદ્ધ થાય છે. જેવું આ આપણું જગત છે તેવા જ બીજા મનુષ્યોના સેંકડોમાં સેંકડો જગતો ચિદાકાશની અંદર રહ્યા છે એમ તમે સમજો, પરંતુ તેમનો પરસ્પર એકબીજાને અનુભવ થતો નથી. તળાવ, સમુદ્ર, કૂવા આદિમાં રહેનાર દેડકા આદિ જીવોના પ્રત્યેક સ્થાનને વિશે અનેક સૃષ્ટિઓ રહેલી છે, પરંતુ તે જીવો કોઈ પણ જગ્યાએ પોતાના દ્રશ્ય જગત વિના બીજા જગતની નિયત સ્થિતિને પરસ્પર દેખતા નથી. જેમ એક મંદિરની અંદર સૂતેલા સેંકડો મનુષ્યોના અનેક સ્વપ્ન નગરો એક જ મંદિરમાં રહ્યા હોય છે, તેમ ચિદાકાશની અંદર અનેક જગતોની પ્રતીતિ થાય છે. એ મનોમય જગતો સ્વપ્નનગરની પેઠે અનેક અનુભવમાં આવે છે, તેથી અસત્ય કહી શકાતા નથી. કરેક્શન: અનેક અનુભવમાં આવે છે, તેથી અસત્ય કહી શકાતા નથી. એ મનોમય જગતો સ્વપ્નનગરની પેઠે અનેક અનુભવમાં આવે છે, તેથી તે અસત્ય કહી શકાતા નથી. તેમજ બીજાઓને તેનો અનુભવ થતો નથી, તેથી તે સત્ય પણ કહી શકાતા નથી. અનિર્વચનીય છે. અહીંયા પણ સત્ય કહી શકાતા નથી. એક જ ઘરની અંદર સૂતેલા સેંકડો મનુષ્યોના અનેક સ્વપ્નનગરો ત્યાં જ રહ્યા હોય છે, છતાં વાસ્તવિક રીતે ત્યાં કશાની સ્થિતિ હોતી નથી. તેવી જ રીતે ચિદાકાશની અંદર અનેક જગતો રહ્યા છે, છતાં વસ્તુતઃ જોતા તેમાં તેમની સ્થિતિ જ નથી. આ દ્રશ્ય પોતાના આત્મ સ્વરૂપથી જુદું નથી અને કેવળ ચિદાત્માના ચમત્કાર રૂપ જ છે. તે જાણે પોતાના આત્માના અવયવરૂપ હોય તેવું થઈ રહેલું છે અને તેનાથી જુદું નથી. તે રૂપવાળું છતાં વસ્તુતઃ રૂપથી રહિત છે અને કારણવાળું જણાતા છતાં વસ્તુતઃ કારણથી રહિત છે. દ્રશ્યના આકારે પરિણામ પામેલી ચિદાભાસની વ્યાપ્તિને લીધે ચિદરૂપે પ્રતીતિમાં આવતી અને પ્રભાવવાળી બુદ્ધિની જ સંસ્કાર આદિ સંજ્ઞાઓ કલ્પેલી છે. બાકી સંસ્કાર આદિની સ્થિતિ બુદ્ધિની પ્રતીતિમાંથી જરા પણ જુદી નથી. સ્વપ્નાવસ્થાના સંકલ્પમય પદાર્થોના અનુભવો પ્રથમ દીઠેલા પદાર્થોના જેવા જ હોય છે. તેમની સ્મૃતિ જ અપૂર્વપણાથી સ્વપ્નરૂપ થઈ જાય છે. તેની અંદર પોતાના મરણ આદિનો જે અદ્રષ્ટ પૂર્વ અનુભવ થાય છે, તે પણ જન્માંતરમાં તેનો અનુભવ થઈ ગયેલો હોવાથી અને બુદ્ધિમાં તેના સંસ્કારો ચોંટી જવાને લીધે જ આ જગત પણ સ્વપ્ન સૃષ્ટિની પેઠે જ સૃષ્ટિના આદિકાળમાં ખડું થઈ જાય છે. તે સ્વચ્છ ચિદાકાશનો જ એક વિલાસ વિવર છે, બીજું કશું પણ સંભવતું નથી. કારણ કે બ્રહ્મ જ જગતના આકારે ભાસ્યા કરે છે. એ બ્રહ્મ કાંઈ હમણાં નવું જ ભાસે છે એમ નથી, પરંતુ અનાદિકાળથી તે પ્રકાશ રૂપે ચિદ રૂપે રહેલ છે. આ જગત પણ તેની સાથે એકતાને પ્રાપ્ત થઈ રહેલું છે, તેથી અનાદિ બ્રહ્મરૂપ છે.
પરમાત્મા જ કારણ અને કાર્ય એ બંને રૂપ કહેવાય છે, કેમ કે તે જ સર્વના આદિ રૂપ છે. પ્રથમ તે કારણરૂપ અને પછી કાર્યરૂપ થઈ જાય છે. સંસ્કાર પણ તેને જ કહેવામાં આવે છે અને એ પરમાત્મા જ કાર્યને સારી રીતે સાધી આપનાર યત્નરૂપ પણ કહેવાય છે. સ્વપ્ન આદિમાં જે કાંઈ અપૂર્વ પદાર્થો અનુભવમાં આવે છે અને જાગ્રત અવસ્થામાં જે દ્રષ્ટાંતરૂપ હોય છે તે આત્માથી અભિન્ન હોય છે અને તેને જ સંસ્કાર આદિ નામો વડે કહેવામાં આવે છે, પરંતુ તેથી જુદો બીજો કશો બહારનો પદાર્થ તે સમયે ચિત્તની અંદર રહેતો નથી. સ્વપ્નમાં દેખાતી એ સંસ્કાર નામની વસ્તુ સ્વપ્નમાં દેખાય છે પણ જાગ્રતમાં દેખાતી નથી. તેથી તે નથી એમ સમજવું નહીં, કેમ કે તે ચિદાકાશની અંદર ચૈતન્યની પેઠે જ સદાકાળ મોક્ષ પર્યંત રહેલ છે. વળી તે ચિદાકાશરૂપ હોવાથી સાક્ષીના પ્રકાશક સ્વભાવને લીધે સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે અને જાગ્રતની પેઠે અનેક પ્રકારે વિસ્તારને પ્રાપ્ત થઈ જાય છે. તે જ સંસ્કારરૂપ વસ્તુને વેદાંતમાં પ્રતિપાદિત કરેલ પરબ્રહ્મરૂપ સમજવામાં આવે તો તે રૂપે સત્ય છે. બ્રહ્મ તત્વ પ્રસિદ્ધ દ્વૈત સૃષ્ટિના અભાવથી રહિત પોતાના યથાસ્થિત સ્વભાવમાં જ રહે છે. આ તેનો સ્વભાવ છે. બ્રહ્મ તત્વ પ્રસિદ્ધ દ્વૈત સૃષ્ટિના અભાવથી રહિત પોતાના યથાસ્થિત સ્વભાવમાં જ રહે છે. આ તેનો સ્વભાવ છે. યથાસ્થિત સ્વરૂપમાં જ રહે છે. પંડિતોએ આનો નિશ્ચય કર્યો છે. શિષ્યોમાં પણ મોક્ષરૂપ પરમ પુરુષાર્થ સિદ્ધ થાય તેટલા સારું તેમણે શાસ્ત્રોની અંદર આવી વ્યવસ્થા બતાવી છે. જો આત્માનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય તો તે જ જગતરૂપ જણાય છે, પણ જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે અદ્વિતીય બ્રહ્મરૂપ છે. ચિત્તની અંદર જાગ્રત અવસ્થાના જે સંસ્કારો રહે છે તે જ સ્વપ્નમાં સ્વપ્નરૂપે ઉદ્બુદ્ધ થઈ જાય છે. આમ સ્વપ્ન સંબંધી અપૂર્વ પદાર્થોનું રૂપ જાગ્રત અવસ્થાથી જ રચાયું છે. તે જાગ્રતરૂપ નથી, છતાં જાગ્રતના જેવું જ ભાસે છે તથા જાગ્રતના સંસ્કારો વડે સ્વપ્નની ઉત્પત્તિ છે એમ કેટલાક વાદીઓ માને છે, પરંતુ તે વાસ્તવ નથી. કેમ કે જેમ વાયુની અંદર પોતાની મેળે જ ચલન શક્તિ રહેલી છે તેમ ચિત્તની અંદર સર્વ ભાવો રહેલા છે અને તે પોતાની મેળે સ્વપ્ન આદિ રૂપે પ્રવૃત્ત થઈ જાય છે. તેમાં જાગ્રતને સંસ્કાર ઉત્પન્ન કરવાનું ક્યાં રહ્યું? હા, ના તો હજી પૂછ્યું નથી. અહીંયા જેમાં સંસ્કાર એટલે એમાં ક્યાં રહ્યું એટલે સુધી પહોંચ્યા ને અને મળી ગયું આંગળી જતી રહી છે. તેમાં જાગ્રતને સંસ્કાર ઉત્પન્ન કરવાનું ક્યાં રહ્યું? એક જ ચિન્માત્ર તત્વ સ્વપ્નની અંદર લાખો રૂપે થઈ જાય છે અને સ્વપ્નમાં જે લાખો રૂપે થઈ રહેલું હોય છે તે જ ચિન્માત્ર તત્વ સુષુપ્તિમાં પાછું એકરૂપ થઈ રહે છે. ચિદાકાશની અંદર સ્વપ્નની જે પ્રતીતિ થાય છે તે જ આ જગતરૂપ કહેવાય છે. તેમાં સુષુપ્તિ અવસ્થાનો જે ઉદય થાય છે તે પ્રલય કહેવાય છે. આમ એ ન્યાય યથાર્થ છે. એક જ ચિદાકાશ પોતાના સ્વરૂપને છોડ્યા વિના સ્વપ્નની પેઠે જે કાંઈ અનેક આકારોને ધારણ કરી લે છે તે જ આ જગત છે. એવી રીતે ચિદાકાશના એક પરમાણુ જેટલા ભાગમાં પણ જગતની સ્થિતિ રહી છે. વળી સ્વપ્નમાં અને અરીસામાં દેખાતા મુખ, વન અને પર્વત આદિ પ્રતિબિંબ જેમ સ્વપ્નથી તથા અરીસાથી જુદા નથી, તેમ એ જગત પણ અધિષ્ઠાન રૂપે ચિદાકાશથી જુદું નથી. ચિદાકાશ જ્ઞાનરૂપ છે, પરમાણુ જેવું પરમ સૂક્ષ્મ છે, વિસ્તીર્ણ છે અને આદિ મધ્ય તથા અંતથી રહિત છે. વળી તે જ જગતરૂપ કહેવાય છે. માટે અનંત ચિદાકાશ જ્યાં પોતાના સ્વરૂપમાં નિરંતર સ્થિર થઈ રહેલું છે ત્યાં આ જગત પણ છે એવો ભાસ થાય છે. પણ તે ચિદાકાશના એક અવયવની પેઠે ચિદાકાશથી જુદું નથી. જગત ચિન્માત્ર છે, તમે પણ ચિન્માત્ર છો, હું પણ ચિન્માત્ર છું અને દ્રશ્ય પણ ચિન્માત્ર છે.
આવું ગુરુ અને શાસ્ત્રે બતાવેલી યુક્તિ વડે જ્ઞાન થાય છે. એટલે એક પરમાણુની અંદર પણ પોતાના સ્થૂળ ભાવને છોડી દેવામાં આવે છે અને તે સર્વ પરમ સૂક્ષ્મ ચિન્માત્ર રૂપે પ્રતીતિમાં આવે છે. તે જન્મ આદિ વિકારથી રહિત છે. માટે મારું સ્વરૂપ પરમાણુના જેવું અતિ સૂક્ષ્મ છે. હું જ આ સર્વ જગતને આકારે થઈ રહ્યો છું. હું સર્વ ઠેકાણે રહું છું અને પરમાણુ જેવા સૂક્ષ્મ પદાર્થની અંદર પણ મારી સ્થિતિ છે. ચિન્માત્ર તત્વનો એક પરમ અણુભાગ જગતરૂપ છે, છતાં વસ્તુતઃ ચિદાકાશ રૂપ છે. આથી હું જ્યાં રહું છું ત્યાં ત્રણેય લોકને દેખું છું. હું ચિદાકાશના એક પરમાણુ રૂપ જીવરૂપ છું. અને જળ જેમ જળની સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે, તેમ હું ચિદાકાશ રૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ શબલ બ્રહ્મની સાથે તેની કૃપાથી એકતાને પ્રાપ્ત થયો છું. મારે વિશે ત્રણેય લોકની સ્થિતિ રહી છે. જેમ કમળના અંકુરની અંદર તેનું બીજ રહ્યું હોય છે, તેમ હું એ પ્રાણીના ઓજની અંદર પ્રવેશ કરી રહ્યો છું. આમ તેના ઓજની અંદર જેમ વાસનામય જગતનો અનુભવ રહ્યો હતો, તેમ હું પણ રહ્યો. ત્યાં મારા આત્માની અંદર જ એ પ્રાણીના, મારા અને બીજાઓના વાસનામય, કલ્પનામય ત્રણેય લોક મને પ્રતીતિમાં આવવા લાગ્યા. કેમ કે જગતનું કશું પણ રૂપ બહાર નથી અને કોઈ તત્વજ્ઞને કોઈ સ્થળે આત્માથી ભિન્ન કશી વસ્તુ અનુભવમાં આવતી નથી. અને કોઈ તત્વજ્ઞને કોઈ સ્થળે આત્માથી ભિન્ન કશી પણ વસ્તુ અનુભવમાં આવતી નથી. બહારનું અથવા અંદરનું જે કાંઈ દ્રશ્ય જાગ્રતમાં કે સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે, તે સર્વ પોતાના ચિદાત્માનો જ એક આભાસ, વિવર્ત છે. આભાસ. મનુષ્યને સ્વપ્નમાં જે કાંઈ પદાર્થ અનુભવમાં આવે છે, તે પોતાના આનંદમય આત્માનું સ્વરૂપ જ તેવે રૂપે પ્રસરી જઈ પ્રતીતિમાં આવે છે અને જીવ પોતે જ સ્વપ્ન સૃષ્ટિ રૂપે વિવર્ત ભાવથી ભાસે છે એમ સમજવું. વ્યાદ બોલ્યો, જો આ દ્રશ્ય કારણ વિના જ ખડું થઈ જતું હોય તો પ્રસિદ્ધ રીતે તે કેમ દેખાય છે? અને જો એ દ્રશ્ય સકારણ, કારણ વડે ઉત્પન્ન થતું હોય તો ઘટ આદિ પદાર્થ ઉત્પન્ન થવામાં કારણરૂપ એવા દંડ ચક્ર આદિ ન હોવાથી સ્વપ્નમાં તેમની સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ જાય છે? મુનિ બોલ્યા, પ્રથમ સર્વ કારણના અભાવને લીધે આ સૃષ્ટિ વિના કારણે જ પ્રતીતિ
વ્યાધ બોલ્યો, જો આ દ્રશ્ય કારણ વિના જ ખડું થઈ જતું હોય તો પ્રસિદ્ધ રીતે તે કેમ દેખાય છે? અને જો એ દ્રશ્ય સકારણ કારણ વડે ઉત્પન્ન થતું હોય તો ઘટ આદિ પદાર્થ ઉત્પન્ન થવામાં કારણરૂપ એવા દંડ ચક્ર આદિ ન હોવાથી સ્વપ્નમાં તેમની સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ જાય છે? મુનિ બોલ્યા, પ્રથમ સર્વ કારણના અભાવને લીધે આ સૃષ્ટિ વિના કારણે જ પ્રતીતિમાં આવે છે, કેમ કે ચિદાકાશ જ વિવર્ત રૂપે સૃષ્ટિના આકારે થઈ રહેલું છે. કારણ વિના સર્વ પદાર્થોનો અહીં અત્યંત અસંભવ છે. તેથી કોઈ પણ જાતની નશ્વર સ્થૂળ સૃષ્ટિ કોઈ જગ્યાએ સંભવતી નથી. બ્રહ્મ પ્રકાશરૂપ છે, આદિ અંતથી રહિત છે અને તે જ પોતાના સ્વાભાવિક ચિદ્રૂપપણાથી આ જગતના આકારે ભાસે છે. સર્ગ આદિ શબ્દો તેના જ એક પર્યાયરૂપ છે. આમ આ સૃષ્ટિ કારણના અભાવને લીધે અત્યંત અસંભવિત છે. બ્રહ્મરૂપ અને જાણે પરબ્રહ્મના અવયવરૂપ હોય તેવું જણાતું માયામાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય જ પોતાના નિત્ય આત્મ સ્વરૂપની ઉપાધિને લીધે પ્રતીતિમાં આવતા અવયવો રૂપે એક છતાં અનેક રૂપે ભાસે છે. બ્રહ્મ નિરાકાર છે અને તે સાકાર દ્રશ્ય રૂપે નિર્બાધપણે વિવર્ત ભાવને પામે છે. નિરાકાર બ્રહ્મ જ ચિદ્રૂપપણાથી પોતાના સ્વરૂપને પ્રસારી દઈને જાણે સાકાર હોય તેવું થઈ જાય છે. તે પોતે સર્વના અધિષ્ઠાન રૂપ છે. તેથી તે પોતે જ દેવતાઓ, ઋષિઓ તથા મુનિઓના દિવ્ય રૂપને, સ્થાવર જંગમ જગતને અને ક્રમથી સર્વ નિયમોને તથા વિધિ નિષેધ આદિને કલ્પી લે છે. વળી તે દેશ, કાળ, ક્રિયા આદિની કલ્પના પણ કરે છે. ભાવ, અભાવ, ગ્રહણ કરવું, ત્યાગ કરવું, સ્થૂલ, સૂક્ષ્મ, ચર અને અચર આ સર્વ પદાર્થો ઠેઠ મોક્ષ થતા સુધી વ્યભિચરિત, અનિયમિત થઈ જાય છે. પરંતુ તે સંબંધી બંધાયેલ ઈશ્વરી નિયમનો કોઈ દિવસે વ્યભિચાર થતો નથી. એ નિયતિની, ઈશ્વરી નિયમની જ્યારથી કલ્પના થઈ છે ત્યારથી માંડીને જેમ રેતીમાંથી તેલ નીકળવાનો સંભવ નથી, તેમ કારણ વિના કાર્યની ઉત્પત્તિ થવાનો સંભવ નથી. પરમાત્માનો બાંધેલ નિયમ અને તેની કલ્પના કરનાર ભોગતા જીવ એ બંને બે હાથની પેઠે બ્રહ્મના એક અવયવ જેવા છે. બ્રહ્મના પરમાત્માનો બાંધેલ નિયમ અને તેની કલ્પના કરનાર ભોગતા જીવ એ બંને બે હાથની પેઠે બ્રહ્મના એક અવયવ જેવા છે અને તે પોતાના એક હાથ વડે બીજા હાથને નિયમમાં રાખે છે. તેમ બ્રહ્મ પોતાના એ બંને અવયવમાં એક અવયવ વડે બીજાને નિયમમાં રાખે છે. જેમ જળની અંદર અનેક ચકરીઓ થતી રહે છે, તેમ જીવમાં સંકલ્પનું સ્ફુરણ થતાં ઈચ્છા વિના અને પ્રથમ બુદ્ધિનું ચલન થયા વિના કાકતાલીયની પેઠે જાગ્રત સૃષ્ટિ અને સ્વપ્ન સૃષ્ટિ ખડી થઈ જાય છે. મૃત્તિકા જેમ ચૂર્ણ, પિંડ, ઘટ, કપાલ આદિ કોઈ એક આકૃતિ વિના રહેતી નથી, તેમ નિર્બાધ સત્ય બ્રહ્મ પણ જ્યાં સુધી તેનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી નિયતિ વિના રહેતું નથી. એ નિયતિ કારણ વડે કાર્યની અંદર પેદા થતી કોઈ એક આકૃતિ ઉત્પન્ન થવાના નિયમરૂપ છે. જ્યાં સુધી જ્ઞાન વડે આત્માનો સર્વાત્મ ભાવ સમજાઈ જાય અને દ્રશ્યનો તથા દુઃખનો આત્યંતિક ક્ષય થઈ જાય ત્યાં સુધી, મોક્ષ સુધી તે આકૃતિનું ભાન કાયમ રહે છે. એવી રીતે આ સર્વ દ્રશ્ય સમૂહ સર્વદા સકારણ છે અને જ્યારથી માંડી સૃષ્ટિની અંદર જે પુરુષ પ્રત્યે જેવી નિયતિની કલ્પના થઈ છે તેવી તે પ્રત્યે તે જણાય છે. અવિવેકી પુરુષને કારણ વિના જ બ્રહ્મ સૃષ્ટિ રૂપે ભાસે છે અને આ કાર્યકારણ સંબંધી દ્રષ્ટિનો ભ્રમ પણ તેને જ પ્રતીતિમાં આવે છે. બાકી વિવેકીની દ્રષ્ટિ વડે જોતા સૃષ્ટિ કાકતાલીયની પેઠે જ રહેલી છે અને અનેક પ્રકારની આવૃત્તિને ધારણ કરનારી છે. આ સર્વ દ્રશ્યમાં અમુક ઘટ આદિ પદાર્થ અમુક પ્રકારે જ દંડ, ચક્ર આદિ સામગ્રી વડે જ ઉત્પન્ન થાય. સર્વ ચિદાકાશ સત્ય છે, સર્વ આભાસ અસત્ય. બરાબર છે? બરાબર. સર્વ ચિદાકાશ સત્ય છે, સર્વ આભાસ અસત્ય. બાકી વિવેકીની દ્રષ્ટિ વડે જોતા સૃષ્ટિ કાકતાલીયની પેઠે જ રહેલી છે અને અનેક પ્રકારની આવૃત્તિને ધારણ કરનારી છે. આ સર્વ દ્રશ્યમાં અમુક ઘટ આદિ પદાર્થ અમુક પ્રકારે જ
દંડ, ચક્ર આદિ સામગ્રી વડે જ ઉત્પન્ન થાય તથા અમુક પ્રકારે લખ્યા પછી ગણ્યા તો 17 અક્ષર છે. લખ્યા ત્યારે નહોતું ગણ્યું, એમને એમ લખી નાખ્યો, પછી ગણ્યું તો 17. જોઈજો. અને સંપૂર્ણ છે ને, કાંઈ બાકી છે? વ્યાપકમાં આવી ગયું. આ સર્વ દ્રશ્યમાં અમુક ઘટ આદિ પદાર્થ અમુક પ્રકારે જ દંડ, ચક્ર આદિ સામગ્રી વડે જ ઉત્પન્ન થાય તથા અમુક પ્રકારે ઉત્પન્ન ન થાય એવો એક નિયમ સ્થિરપણે કલ્પાયેલો છે. ઉત્પન્ન થનારા સર્વ પદાર્થોના ઉત્પત્તિ ક્રમમાં અમુક પ્રથમ હોય છે અને અમુક પછી થાય છે એવી પદ્ધતિ અવશ્ય અપેક્ષિત હોવાથી સર્વનું સકારણપણું જ છે. જો આમ માનવામાં આવે તો પછી કારણ વિના જાગ્રત સૃષ્ટિ અને સ્વપ્ન સૃષ્ટિ કોઈ પણ પ્રકાર સંભવતી નથી. મેં પોતે જ પ્રાણીના ઓજમાં સ્વપ્નની અંદર જળના ક્ષોભને લીધે આખી પૃથ્વીમાં વ્યાપી રહેલા જે પ્રલયના ભ્રમો જોયા તેમાં તમને શું કારણ ભાસે છે અથવા શ્રુતિ આદિ દ્વારા શું કારણ સંભળાય છે કિંવા તમને શું અનુભવમાં આવે છે? જેમ સ્ફટિક મણિઓ અને છીપો પ્રકાશ પડતા પોતાની મેળે જ ઝળકી ઉઠે છે તેમ બુદ્ધિમાન પુરુષને પણ સર્વ વસ્તુઓના સંબંધમાં અનેક યુક્તિઓ સર્વદા પોતાની મેળે જ સ્ફુરી આવે છે. પણ તેમાં પોતપોતાની ભાવના અને અનુભવ જ જયશાળી નીવડે છે. એ ભાવના અને અનુભવ સર્વનો નિર્ણય કરવામાં શક્તિમાન છે તેમજ સર્વ પ્રમાણોના જીવિત રૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પદાર્થ વિચાર નામનો સર્ગ 144મો સમાપ્ત. સર્ગ 145મો તેજની અંદરનો તથા બહારનો અનુભવ. આ 145મા સર્ગમાં કફ, પિત્ત અને વાત વડે નાડીઓ પુરાઈ જતા ઓજની અંદર જીવના કલ્પી લીધેલા અનેક જાતના સ્વપ્નોના ભેદો તથા ઇન્દ્રિયો વડે અનુભવાતા બહારના અનુભવો વર્ણવાશે. મુનિ બોલ્યા, જ્યારે ઇન્દ્રિયો બહિર્મુખ થાય છે ત્યારે જીવ જાગ્રત નામે કહેવાતા બાહ્ય સ્વપ્નને દેખે છે. પછી ઇન્દ્રિયો જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે જીવ અંદરના સ્વપ્નને અનુભવે છે. જ્યારે ઇન્દ્રિયો બહાર અને અંદર બંને બાજુ અતિ તીવ્ર સંવેગથી પ્રવૃત્ત થાય છે ત્યારે જીવ તે બંનેને અનુભવે છે. જ્યારે ઇન્દ્રિયો બહિર્મુખ થઈ જાય છે અને ચિત્ત આકુળ થઈ જાય છે ત્યારે મનોરાજ્યના જેવો અને સંકલ્પ વડે કલ્પાયેલો આંતરવ્યવહાર મ્લાન રીતે અનુભવમાં આવે છે. ઇન્દ્રિયો જ્યારે અંતર્મુખ થઈ જાય છે ત્યારે જીવ માત્ર વાસનામય હોવાથી અતિ સૂક્ષ્મ સ્વપ્ન સંબંધી જગતને જાણે તે સ્થૂલ વિસ્તીર્ણ હોય તેવું દેખે છે. વસ્તુતઃ જોતા બાહ્ય કિંવા આંતર એ બેમાંથી એક જ જગત સ્થૂળ રૂપે કોઈ દિવસ છે જ નહીં, પરંતુ જીવને દરેક વિષયનો અનુભવ કરવામાં સાધનરૂપ ઇન્દ્રિયોની નિર્બાધ પ્રવૃત્તિ જ જગતમાં સ્થૂળતાને કલ્પી લે છે, તેને સ્થૂળ રૂપે અનુભવે છે અને તે જ જગતરૂપ છે. જીવ સત્તા વડે નિયમિત રહેનાર ઇન્દ્રિયો જ્યારે સંપૂર્ણપણે બહિર્મુખ થઈ જાય છે ત્યારે તે બાહ્ય સૃષ્ટિને અનુભવે છે. વસ્તુતઃ જોતા ચિદ્રૂપ જીવ જ પોતે જગત રૂપે થઈ રહેલો છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, ઘ્રાણ, નાસિકા, જીહ્વા ઇત્યાદિ ઇન્દ્રિયો વડે યુક્ત અને વાસનામય અંતઃકરણને ધારણ કરી રહેલો આતિવાહિક દેહ પ્રાણરૂપી જે મૂર્તિ વડે સંયુક્ત છે તે જ કુટસ્થ સાક્ષી ચૈતન્યનો આભાસ પડતા ચિદ્રૂપ જીવના નામથી ઓળખાય છે. કુટસ્થ ચૈતન્ય અવિનાશી ચિદાકાશ રૂપ છે અને જીવને નામે ઓળખાય છે. તે સર્વત્ર સદાકાળ સર્વ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થઈ રહેલો છે અને તેથી તે સર્વ ઠેકાણે સર્વને દેખે છે. જીવ પોતે અણુરૂપ છે. તે જ્યારે સર્વ ઇન્દ્રિયોને સમેટી લઈને નાડીઓની અંદર પથરાઈ રહેલા કફરૂપ અન્નરસ વડે વીંટાઈ જાય છે ત્યારે તે ઇન્દ્રિયોના સૂક્ષ્મ ભાગમાં જ નાડીઓની અંદર અનેક પ્રકારની સ્વપ્ન સંબંધી ભ્રાંતિને અનુભવે છે. તે સમયે જીવ પોતે સ્વપ્નની અંદર જાણે ક્ષીરસાગરમાં ઉડતો હોય તેમ ચંદ્રોદયવાળા આકાશમાં ચાલ્યો જાય છે અને વિકસિત થયેલા અનેક જાતિના કમળવાળા સરોવરમાં પ્રવેશ કરે છે. ત્યારે જીવરૂપી આકાશમાં
પુષ્પમય દિવ્ય વાદળાના પ્રતિનિધિ રૂપ દેખાતા સરોવર તેમજ ભમરાઓના ગુંજારા વડે સુશોભિત તથા વસંત ઋતુના અંતઃપુર સમાન રમણીય ઉપવનો ખડા થઈ જાય છે. સ્વપ્નની અંદર મંગળ વડે યુક્ત લીલા લોલ લલના સમૂહથી સુશોભિત અને ભક્ષ્ય ભોજ્ય આદિ અન્નપાન વડે પરિપૂર્ણ ઘરના આંગણામાં ઝગમગતા ઉત્સવો ઉજવાતા જોવામાં આવે છે. પુષ્પવાળી ફીણરૂપી હાસ્ય વડે રમણીય માછલીઓ રૂપી ચપળ નેત્રને ધારણ કરી રહેલ અને પૂર્ણ જોશમાં ચાલી જતી નદીઓ વિલાસ વડે સમુદ્રમાં જતી દેખાય છે. હિમાલયના શુભ શિખરો અને અતિ શીતળ મહેલો જાણે ચંદ્રમય ભીંતો વડે બનાવેલા હોય અને જાણે કળી ચૂનો દઈ સાફ કરી રાખ્યા હોય અથવા અમૃત વડે ભીંતોને ધોઈ લીધેલા હોય એવા દેખાય છે. કફ પ્રધાન અન્નરસ વડે નાડી પૂરાઈ જાય છે ત્યારે સ્વપ્નની અંદર શિશિર ઋતુની વૃષ્ટિ વડે તેમજ હેમંત ઋતુના તથા વર્ષા ઋતુના મેઘો વડે વીંટાયેલી અને શ્યામ કમલિનીઓની લતાઓ તથા બળતણો વડે સુશોભિત સ્થળો જોવામાં આવે છે. પુષ્પોના સમૂહો વડે આચ્છાદિત વિશ્રાંત થઈ રહેલ હરિણો અને પથિકો વડે વ્યાપ્ત તથા સ્નિગ્ધ પલ્લવોવાળા વૃક્ષોની છાયા વડે સુશોભિત નગરના ઉપવનોની ભૂમિઓ દેખાય છે. કદંબ કુંદ ડોલર મંદાર આદિના મકરંદોની ચંદ્ર જેવી ઉજ્જવળ કાંતિ વડે શોભી નિખરતા આસનો સ્થાનો અને તેની સુંદર રચનાઓ વડે રમણીય દેખાતી પુષ્પસ્થલીઓ પુષ્પોના અકૃત્રિમ સ્થળો પણ જોવામાં આવે છે. વળી કમલિનીઓના સમૂહવાળી શ્યામ સુંદર પુષ્પસ્થળને ધારણ કરી રહેલ અને વાદળા વગરના નિર્મળ આકાશના જેવી સ્નિગ્ધ વન પંક્તિઓ દેખાય છે. કેળ ડોલર કદમ આદિ વૃક્ષોને અને જુદી જુદી જાતના મૃગોને પોતાના શિખરમાં ધારણ કરી રહેલ તથા ચપળ અને રમણીય લીલાયુક્ત પલ્લવો વડે સુકોમળ પર્વતોની પંક્તિઓ દેખાય છે. લીલા વડે બળી ગયેલ પુષ્પયુક્ત છૂટા કેશપાસ વડે જાણે કોઈ મૂર્તિમાન માલતીની લતા જ હોય તેવી દેખાતી કોમળ અંગવાળી અને નૃત્ય કરી રહેલી બાળ અંગનાઓ દેખાય છે. વિકસિત થઈ રહેલ શ્વેત કમલિનીઓ જેવી ઉજ્જવળ અને સુંદર એવા સેંકડો ચામરો વડે સેંકડો પાનપત્રો વડે અને સેંકડો ચંદરવા વડે વીંટાયેલ રાજાઓની સભાઓ દેખાય છે. વેલાના સમૂહોની વિચિત્ર રચનાના વિલાસો વડે સુશોભિત અવયવોને ધારણ કરનાર અને ચપળતાથી વયા જતા જળોના ધોરિયામાં થયા કરતા પક્ષીઓના સૂક્ષ્મ ધ્વનિ વડે ગંભીર વનપંક્તિઓ દેખાય છે. પૃથ્વીને વૃષ્ટિ વડે પોષણ આપવામાં ભયંકર રૂપને ધારણ કરનાર અને મેઘો વડે યુક્ત પર્વતોવાળી 10 દિશાઓ જોવામાં આવે છે અને તેઓ જળબિંદુઓ તેમજ ઝાકળરૂપી હારને પોતાની અંદર ધારણ કરી રહેલી હોય છે. ઓજની અંદર અણુરૂપે રહેલો જીવ પિત્ત પ્રધાન રસ વડે નાડી ભેદાઈ જતા પોતે વ્યાપ્ત થઈ જાય છે ત્યારે ત્યાં સ્વપ્નમાં પવનના ઝપાટાથી સુકાઈ ગયેલા કેસુડાના વૃક્ષોના જેવો સુશોભિત તથા ઉજ્જવળ કમળોના દળો અને પલ્લવોની જેવી સુકોમળ જ્વાળાઓની પંક્તિઓને દેખે છે. તે પંક્તિઓ દાવાનળની શિખાઓના શ્યામ ધુમાડા વડે દિશાઓના મુખને શ્યામ કરી દે છે અને તપેલી રેતીના સંપર્કથી જળબિંદુઓ રૂપી અશ્રુઓને ધારણ કરનાર નદીઓ રૂપી શિરાઓ વડે યુક્ત હોય છે. તેમાં અગ્નિના જેવા કર્કશ ચક્રની ધારાના જેવી તીક્ષ્ણ કાંતિવાળા અને દાવાનળ રૂપી વિષયના આવેશ વડે જળાશયોને વ્યાપ્ત કરી દેનારા સૂર્યો જોવામાં આવે છે. તે પ્રસ્વેદને ઉષ્ણ થઈ રહેલા સમુદ્રને કિંવા સ્વેદથી ભીંજાઈ રહેલા ત્રૈલોક્ય મંડળને દેખે છે અને ખારને સ્ત્રવનાર તથા ઘાટી ઝાડીઓ વડે યુક્ત અરણ્યો પણ તેમાં જોવામાં આવે છે. જીવ ચિત્ત વડે વ્યાપ્ત થઈ જતા સ્વપ્નની અંદર પ્રવાહમાં વહી જતા સારસ પક્ષીઓ વડે સુશોભિત ઝાંઝવાના જળમાં તરે છે અને પૂર્વે કોઈ દિવસે ન દેઠેલા સ્થળોને તથા પૂર્વે કોઈ દિવસ ન થયેલા વૃક્ષોને દેખે છે. તે ભયને લીધે રસ્તામાં દોડ્યા જતા અને તપેલી ધૂળ વડે ધૂસર થઈ ગયેલા પોતાના આત્માને દેખે છે. તેમાં છેટેથી અમૃતના જેવા દેખાતા સ્નિગ્ધ છાયાવાળા રસ્તા પરના વૃક્ષો પણ જોવામાં આવે છે. જ્વર વડે વ્યાપ્ત થઈ રહેલા પોતાના શરીરના આકારને, અગ્નિના જેવા તપી ગયેલા જગતને, ધૂળ વડે વ્યાપ્ત થઈ રહેલા દેશોવાળા દિશાના મુખોને અને તેવા જ પ્રકારની પોતાની ઇન્દ્રિયોને તે દેખે છે. ઘરની અંદર, ગામની અંદર, સમુદ્રની અંદર, પર્વતની અંદર, વનની અંદર અને આકાશની અંદર બધી દિશાઓ પ્રજ્વલિત અગ્નિવાળી જોવામાં આવે છે. અગ્નિની વૃષ્ટિ કરનારા અનંત મેઘોની ઘટાઓને કોઈ પ્રબળ શૂરવીરની પેઠે ચોતરફ ધારણ કરનાર શરદ, ગ્રીષ્મ અને વસંત ઋતુઓ દેખાય છે. તડકાને ઉત્પન્ન કરનારા તાપોનો પણ અનુભવ થાય છે.
ઘાસ, પલ્લવો, લતાના સમૂહો, મેઘોના સમૂહો અને ગરમી વગેરેથી ઢંકાઈ રહેલા પૃથ્વીના પ્રદેશો જોવામાં આવે છે. સુવર્ણનું આકાશ અને તેવા જ પ્રકારનું ભૂતળ, તપી ગયેલા દિશાઓના તટો અને તપી ગયેલી અનેક નદીઓ તથા તપી રહેલા હિમાલયના કેટલાક પ્રદેશો દેખાય છે. અન્નરસની અંદર કફ પિત્તનું પ્રાધાન્ય ન રહેતા કેવળ વાયુને લીધે જ પૂર્ણ થઈ રહેલા નાડી પ્રદેશમાં પ્રવિષ્ટ થઈ રહેલો અણુરૂપ જીવ જ્યારે વાયુ વડે ઘેરાઈ જાય છે ત્યારે ઓજની અંદર તે નીચે પ્રમાણે અનેક સ્વપ્નોને દેખે છે. પવનના બળથી બુદ્ધિમાં ક્ષોભ ઉત્પન્ન થવાને લીધે પૂર્વે ન જોયેલી વિલક્ષણ પૃથ્વી જોવામાં આવે છે. તેમજ નગરો, ગામડા, પર્વતો, સમુદ્રો અને વનોના સમૂહો પણ અપૂર્વ જોવામાં આવે છે. પોતે જાણે આકાશમાં ઉડતો હોય એવું દેખાય છે. શિલાઓ અને પર્વતના સ્થળો જોવામાં આવે છે. મેઘોની ગર્જના વડે ગાજી રહેલા દેશો દેખાય છે અને કુંભારના ચક્ર વિના જ ઘડાઓનું ભ્રમણ ઇત્યાદિ જોવામાં આવે છે. ઘોડાઓ, ઊંટો, ગરુડો, વાદળા અને હંસો ઉતરતા અને ઉપર ચડતા જોવામાં આવે છે. યક્ષો તથા વિદ્યાધર જતા આવતાને ઘૂમતા દેખવામાં આવે છે. પર્વતો, આકાશ, પૃથ્વી, નદીઓ, પ્રત્યંત પર્વતો, તળેટીઓ, કેવળ શિલાઓના સમૂહ, વનના વૃક્ષો, ગામડા કિંવા શિલાઓના સમૂહ, વનના વૃક્ષો, ગામડા, નગરો, દિશાઓ અને ભયભીત અવયવોવાળા મનુષ્ય આદિ પ્રાણીઓ સમુદ્રમાં થનારા પરપોટાની પેઠે કંપી રહેલા જોવામાં આવે છે. અંધકૂપમાં પડેલા અથવા તો વિસ્તીર્ણ સંકટમાં આરૂઢ થઈ રહેલા પોતાના આત્માને દેખે છે અને ઠેઠ આકાશ સુધી અડનારી રચનાવાળા તથા શોભાવાળા વૃક્ષોને અને પર્વતોને પણ જુએ છે. વાત, પિત્ત અને કફ વડે યુક્ત જીવ જ્યારે પવનની પ્રધાનતાને લીધે વાયુને અધીન થઈ રહેનારા નાડીઓના ભાગમાં પ્રવિષ્ટ થઈ રહ્યો હોય છે ત્યારે તે નીચે પ્રમાણેના સ્વપ્નોને અનુભવે છે. પર્વતોની વૃષ્ટિ પડતી જોવામાં આવે છે. સુંદર શિલાઓની વૃષ્ટિનું સંકટ અનુભવમાં આવે છે. ફાટી જતા મંદિરોના અને પર્વતોના શિખરોના કડાકાની સાથે ભમતા વૃક્ષોના સમૂહો દેખાય છે. ભમતી જણાતી વનોની રચનાની સાથે સંદિગ્ધ વાદળાનો ઉત્કટ દેખાવ નજરે પડે છે. દિશાઓના મધ્ય ભાગો સિંહો, હાથીઓ અને વર્ષાઋતુના મેઘો વડે સંપૂર્ણ રીતે વ્યાપ્ત થયેલા જોવામાં આવે છે. વળી દિશાઓનો મધ્ય ભાગ તાલ, તમાલ અને હિતાલ નામના વૃક્ષોના સમૂહમાં પથરાઈ રહેલા અગ્નિ વડે વ્યાપ્ત દેખાય છે. ગુફાઓમાં ઘૂમી રહેલા પવનના અવાજવાળા ઘોંઘાટ વડે પેદા થતો ઘાટો ઘોઘરો અવાજ સાંભળવામાં આવે છે. મંદરાચળરૂપી મંથન દળની ગંભીર શબ્દરચના જેવી ગંભીર શબ્દરચનાથી સુંદર તથા પરસ્પર ભેદ કરવામાં દુર્વાર સંઘર્ષથી યુક્ત ગુફાઓ પણ દેખાય છે. પર્વતના બે શિખરના મધ્ય માર્ગમાંથી પ્રવાહ ચાલવાને લીધે અવાજ થવાથી જાણે બંને શિખરો પરસ્પર અથડાતા હોય તેવો જ ભાવ બતાવનારી ચક્રવાક આદિ પક્ષીઓના શબ્દોના સમૂહ વડે કર્કશ જણાતી અને મુક્તલતા એકાવલી હારની પેઠે વહ્યા જતા પોતાના પ્રવાહના પડવા વડે જાણે આકાશને માળાઓ વડે યુક્ત બનાવી દેતી નદીઓ દેખાય છે. શિલાઓના ટુકડાઓ વડે પૂર્ણ જળથી આકાશને પૂર્ણ કરી દેનાર અને પ્રવાહમાં વહ્યા જતા વનોના અને વાદળાના પરસ્પર પછડાવાથી ઠેઠ સપ્તર્ષિ લોક સુધી પહોંચી વળનાર મહાસાગર પણ જોવામાં આવે છે. તે સમુદ્ર પરસ્પર તરંગોના સિંચવાથી ધોવાઈ ગયેલી દશે દિશાઓને જોઈ કેમ જાણે હસતો હોય તેવો જણાય છે. વળી તે દિશામાં વ્યાપ્ત થઈ જનારા પોતાના કડકડાટીવાળા અવાજ વડે ફાટી જનારા પર્વત શિખરોથી જાણે ઘંટી ટાંકવાના શબ્દ વડે સંયુક્ત હોય તેવો ભાવ બતાવે છે. વળી એ સમુદ્રની અંદર આકાશમાં ગતિ કરી રહેલા પવનને લીધે કંપી રહેલા વનને વિશે પવનને અનુસરીને થયા કરતું લતાઓનું નૃત્ય જોવામાં આવે છે. તે સમુદ્ર શબ્દ કરી રહેલ અને પોતે જ પોતાના વેગ વડે તથા પરસ્પર અથડાવાથી ઉત્પન્ન કરેલ પાષાણોના ચૂર્ણથી કાબરા રંગના થઈ રહેલા શેવાળ આદિને ધારણ કરતો જોવામાં આવે છે. પિંકી માતાજી ચાલો. જેમ શૂરવીર પુરુષોના પરસ્પર પ્રહારમાં પ્રથમ મોટો કોલાહલ ઉત્પન્ન થાય છે તેમ તાળીઓના વનમાં ગંભીર મરમર થઈ રહે છે. આથી જાણે ત્રણેય લોકમાં તે સમયે ક્રૂર પ્રાણીઓના આક્રંદ વડે યુક્ત હોય તેવા જણાય છે. વાત, પિત્ત અને કફ એ ત્રણે વડે જ્યારે નાડીઓ પૂર્ણ થઈ રહી હોય છે ત્યારે ઉપર વર્ણવ્યા પ્રમાણે કાષ્ઠ, પાષાણ, માટી, વાયુ અને શૂરવીરો વડે વીંટાઈ સ્વપ્નની અંદર જડ બની ગયેલો જીવ પીડિત દશામાં રહે છે. જીવ જ્યારે પુરીતતી નામની નાડીમાં પ્રવિષ્ટ થાય છે
ત્યારે તેને આગળ ચાલવા માટે છિદ્ર મળતું નથી. આથી પ્રાણ પવન વડે થનારી તેની ચપળતા બંધ પડે છે અને પડખાના અસ્થિઓની ગ્રંથિ વડે તે જાણે શિલાઓના સમૂહથી કોઈ ગુફામાં રૂંધાઈ રહેલો હોય તેમ વ્યાપારમાં અસમર્થ થઈ જાય છે. ત્યારે માટીની અંદર રહેલા નાના કીડાની પેઠે, શિલાની અંદર બખોલમાં રહેલા દેડકાની પેઠે, ગર્ભની અંદર ગર્ભાશયમાં રહેલા અપક્વ બાળકની પેઠે, ફળની અંદર રહેલા બીજની પેઠે, બીજના ગર્ભમાં રહેલા અંકુરની પેઠે, દ્રવ્યના પિંડની અંદર રહેલા પરમાણુની પેઠે અને અશ્રાંતપણે સ્તંભની અંદર રહેલી કલ્પનામય પૂતળીના દેહની પેઠે તે સ્થળમાં જ રોકાઈ રહે છે. ત્યારે ઘાટા ઓજની અંદર તે પોતે અંધારા કૂવાના અંદરના ભાગ જેવી અંધકારમય અને શિલાના ગર્ભ જેવી એક રસ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરે છે. ત્યારે ખાધેલું અન્ન પાક વડે પરિણામને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાના જવા આવવાનો માર્ગ ખાલી થઈ જાય છે. ત્યારે જીવ પ્રાણ સંચાર દ્વારા નીકળવાનો યત્ન કરે છે અને પ્રાણ વડે બોધને પ્રાપ્ત થઈ સ્વપ્ન અનુભવે છે. જ્યારે દેહની અંદર પરિણામ પામનારા અન્નરસો જીવ સહિત નાડીઓના એક ભાગમાંથી બીજા ભાગમાં પ્રવેશ કરે છે, ત્યારે જીવ ઓજની અંદર જ પર્વતોની અતિવૃષ્ટિને સ્વપ્નમાં અનુભવે છે. બહુ પ્રદીપ્ત જઠરાગ્નિથી વ્યાપ્ત થઈ રહેલા વાતપિત્ત આદિના યોગ વડે જીવ બહાર અને અંદર બહુ જ ગભરાટને અનુભવે છે. જો તેનું બળ થોડું હોય છે તો થોડો ગભરાટ અનુભવમાં આવે છે. જેમ સ્વપ્નમાં જીવ વાતપિત્ત આદિના યોગથી પરવશ બની જઈ અનેક પ્રકારની ભ્રાંતિ દેખે છે, તેમજ બહાર પણ વાતપિત્ત આદિના યોગથી તે ભ્રાંતિ અનુભવે છે. જ્યારે વાત, પિત્ત, કફ આદિ વડે અન્નરસમાંથી થોડો ક્ષોભ ઉત્પન્ન થાય છે, ત્યારે બહાર અને અંદર ભ્રાંતિ વડે થોડું દ્રશ્ય જોવામાં આવે છે. જ્યારે વાત, પિત્ત આદિ એ સર્વ દોષો સમાનતાથી રહ્યા હોય છે, ત્યારે બહાર અને અંદર દ્રશ્ય પણ એક સમાન રીતે જ અનુભવમાં આવે છે. જ્યારે તેઓ અત્યંત ક્ષોભને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે બહાર અને અંદર અત્યંત ભ્રાંતિના દેખાવો જોવામાં આવે છે. જીવ જ્યારે કુપિત થયેલા વાત, પિત્ત, કફ આદિ દોષો વડે વીંટાઈ રહે છે, ત્યારે ભૂમિ, પર્વતો તથા આકાશ વગેરે કંપતા જોવામાં આવે છે. ત્યારે અગ્નિના સમૂહ વડે થતી જ્વાળાઓનું બળવું, આકાશમાં ઉડવું, ચંદ્રનો ઉદય, હિમાચળ અને વન દેખાય છે. વળી વૃક્ષો તથા પર્વતો પાણીમાં તરતા જણાય છે અને સમુદ્રમાં પોતે ડૂબી જતો હોય અથવા બહાર નીકળતો હોય એમ જોવામાં આવે છે. ત્યારે દેવગૃહોમાં સુરત ક્રીડા જોવામાં આવે છે. વળી ત્યારે પર્વતોમાં, ઉપવનોમાં અને ધોળા વાદળાની પીઠ ઉપર પોતે બેઠો હોય એવું જોવામાં આવે છે. ધોળા વાદળાની ઊંચાઈ, મોટા પર્વત વડે બહેરાવું, નરકના અનુભવનો ભ્રમ, આકાશની અંદર તાલ, તમાલ, હિતાલ આદિ વૃક્ષોની માળાઓનું ચલન વલન, ચક્રના જેવી ચેષ્ટા વડે પડી જવું, આકાશમાં ત્વરાથી ઉડવું, શૂન્ય સ્થળમાં અનેક મનુષ્યોના સમૂહનું દેખાવું, સ્થળમાં પણ સમુદ્રમાં ડૂબી જવાની ભ્રાંતિ, મહા અંધકારમય મધ્યરાત્રિમાં થતો વિચિત્ર અને વિપરીત વ્યવહાર જોવાવો, રાત્રિની અંદર દિવસના જેવો જ સૂર્યનો પ્રકાશ, દિવસે દુર્ભેદ્ય એવા અંધકારનું દેખાવું, આકાશમાં પર્વતો સહિત પૃથ્વીનો આભાસ, ઘાટી ભીતોના બંદોબસ્તમાં ભીત વગરના વિશાળ સ્થળની પ્રતીતિ, આકાશની અંદર ભીતોના બંધો, શત્રુમાં મિત્રભાવ, પોતાના મનુષ્યોમાં પરબુદ્ધિ, દુર્જનમાં સુજનપણું, ખાડાઓમાં સરખી જમીનની ભ્રાંતિ અને સરખી જમીનમાં ખાડાઓનો ભ્રમ, આવું તે જુએ છે અને અનુભવે છે. વળી ઉત્તમ ગીતોના આલાપ સાંભળવામાં આવે છે અને ચૂના વડે ધોળા, સુચિત્રિત તથા શ્વેત સ્ફટિકના, રૂપાના અને માખણના પર્વતો જોવામાં આવે છે. વળી ઇન્દ્રિયોની વૃત્તિઓ વાતાદી ધાતુઓની વિષમતાને લીધે નિદ્રા વડે સંકુચિત થઈ જાય છે. ત્યારે અંદર સ્વપ્નમાં કદમના અને તેની બીજી જાતિના તથા લીંબુના અને બીજોરાના પલ્લવોના ગુચ્છાઓ વડે બનાવેલા ઘરોની અંદર જેમ ભ્રમરો પોતાની સ્ત્રીઓ સાથે કમળોની અંદર વિહાર કરે છે, તેમ પોતે સ્ત્રીઓ સાથે વિહાર કરે છે, એમ ભ્રાંતિને અંદર સ્વપ્નમાં તે દેખે છે. પછી જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રફુલ્લિત થાય છે, એટલે તે વિહાર આદિને બહાર પણ દેખે છે. વાયુ આદિ ધાતુઓ અસમાન થાય છે, ત્યારે પુરુષો જેવી રીતે સ્વપ્નમાં અનેક વસ્તુને દેખે છે અને અનુભવે છે, તેમ બહાર પણ જાગ્રતમાં એ દોષોના બળથી એવા જ પ્રકારના અનેક પદાર્થોને દેખે છે અને અનુભવે છે. વાયુ આદિ ધાતુની અસમાનતાવાળા જીવોને એવી રીતે બહાર અને અંદર અનેક પ્રકારના અતિ ભયંકર કાર્યો વિપરીતપણે જોવામાં આવે છે. વાયુ આદિ ધાતુઓ સમાન હોય તો ઓજની અંદર રહેલા જીવો વ્યવહારની સ્થિતિ પણ તેમની પોતાની સમાન રીતે દેખે છે. વાયુ આદિ ધાતુઓ સમાન હોય તો ઓજની અંદર રહેલા આ જીવો
આ વ્યવહારની સ્થિતિ પણ પોતાની મેળે સમાનપણે દેખે છે, ત્યારે તે નગરો, ગામડા, મોટા શહેરો અને અરણ્યોના સમૂહોની યથાસ્થિત દશા, શાંત જળ, વૃક્ષોની સુશોભિત છાયા અને દેશોની અંદર મુસાફરોનું જવું આવવું અનુભવે છે. તે જ પ્રમાણે સુખરૂપ પ્રકાશ આપનાર સૂર્ય, ચંદ્ર, તારા અને રાત્રિ દિવસ વડે સુશોભિત એવું આ સર્વ દ્રશ્ય મિથ્યા હોવા છતાં તે જાણે સત્ય હોય તેમ તેને ભાસે છે. જેમ પવનની અંદર તેની ચલન શક્તિ રહી છે, તેમજ ચિદ્રૂપ પરમ તત્વની અંદર આ દ્રશ્યનો ચમત્કાર રહ્યો છે. તે અસત્ય છે છતાં સત્ય જેવો ભાસે છે, અને અભિન્ન છે છતાં જાણે ભિન્ન હોય તેવો થઈ રહ્યો છે. ચિદાકાશ રૂપ આ સર્વ જગત શાંત બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન વડે શમી જાય છે, એટલે બ્રહ્મથી કશું પણ જુદું નથી. ચિદાકાશ રૂપ આ સર્વ જગત શાંત બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન વડે શમી જાય છે, એટલે બ્રહ્મથી કશું પણ જુદું નથી. કેમ કે સત્ય બ્રહ્મ કાંઈ જન્ય જગત રૂપે ઉદ્ભવતું નથી. આકાશના જેવા નિર્વિકાર અને અનંત ચિદ્રૂપ તત્વના સ્વરૂપમાં આભાસ રૂપે રહેલું આ જગત અનંત રૂપે ભાસે છે, બાકી તે કશી બીજી વસ્તુ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત સુષુપ્તિ વર્ણન નામનો સર્ગ 145મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. લખી આપ્યો આવ્યો ને એક્ઝેક્ટ પ્રસાદ આપી દો.